हाँ जी नमस्कार। हाँ नमस्ते बाबू। बोलो ने। हाँ तो मारे एक प्रश्न હતો ગુજરાત રાજ્ય મોટર ખરું ને हाँ जी તો બાઇક લીધેલી 30/3/2022 बराबर તો એ વીમાનો કાગળ નથી આપતો बराबर કે પછી એનું કશું કાગળ એ આવતો જ નહીં કશું કેમ નહીં નંબર કશું આવતો જ નહીં કેમ નહીં આપતો? એ બહુ 40-50 ધક્કા થયા અને એને આવી જશે એમ. હજુ આજ 22 તારીખનો વાયદો હતો, આજ ફોન માર્યો તો ફોન ઉઠાવતો નહીં. એ શું લીધું છે તમે? બાઇક લીધી એને તો વોટ્સએપ કરેલું વચ્ચે મેસેજ બી મોકલેલો. બાઇક નવું લીધું છે નવું? ઓ નવું એટલે એનો વીમાની કોપી તમને નહીં આપતો? વીમા મતલબ હા વીમો જે ભરે એ નહીં આવે, હજુ નંબર પ્લેટ નહીં આવતો. હવે મારે એટલો પ્રશ્ન નહીં, બહુ ગાડીઓનો પ્રશ્ન છે. ક્યાં શોરૂમ ક્યાં આવ્યો છે? ગોધરા. એનો નંબર ખરો આપણે જોડે? હો હે. આપો નંબર. હા આ પાસિંગ કર્યા વગર બાઇકો નીકળતી નથી તો આ લોકો ડાયરેક્ટ કેવી રીતે વેચી રહ્યા છે? તો 2023 ત્રીજા મહિનામાં. હા તો હજુ કોઈને તમારે કોઈ પાસિંગ થયા જ નહીં હજુ સુધી? નંબર એ આવશે જ કરે છે. ગજબ ચાલે છે આ તો. હેલો 58-250. હા બોલો. 35-458. શું નામ છે એમનું? કિશોરભાઈ, રાજેશ મોટર્સ. 35 કે 34? 35-458. 58-250. धीरे धीरे धड़के छोड़ने को है आगाज सफर पर चलने का बढ़ने का है ગજબ છે બધું. ફોન ઉઠાવે તો સારું. એ જવાબ નથી ઉઠાવી રહ્યા. ચાલુ રાખજો. धीरे धीरे को है आगाज सफर पर चलने का बढ़ने का है इतना है हौसला इतना पास હવે બીજો રસ્તો ચાલુ કરો. नहीं जाना है ओ आगे હાલો હાલો. હા સાહેબ. હવે આ ફોન ઉઠાવતો નથી બરાબર. તમે એક કામ કરો, બાઇક લઈને ત્યાં મોબાઈલ લઈને પહોંચો, રેકોર્ડિંગ ચાલુ કરો અને એને પૂછો કે ભાઈ મારું બાઇક પાસિંગ ક્યારે થવાનું છે? 1 વર્ષથી તમે મને બાઇક તો આપ્યું છે, લોન થી લીધું હતું કે રોકડાથી? કેશ થી લીધું છે. તમને બિલ આપ્યું? બિલ? હા બિલ હે મારી જોડે. બિલ ઓરિજિનલ છે તમને? હા હે, ચલન આવે ને જે એ ઓરિજિનલ હે. એમને તો બીજાના કાગળિયા તમને નહીં આપ્યા? ના ચલન એટલું ચાલે ને. તમને તમારા જે બુકના જે તમને જે એના આખું બિલ જે કોપી આપે એ તમે જાતે લઈને પાર્સિંગ ના કરાવી શકો? હા એટલે પૈસા બધા ભરી આપણે પાર્સિંગ બધા અંદર ભરાઈ જાય વીમાના હો. પણ એને નંબર મતલબ એને જે છે કામ નહીં કર્યું હોય. આ માણસે આઈટમ પૈસા નહીં ભર્યા. બરાબર 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 છે. એવા એટલો પ્રશ્ન નહીં. કેટલા જણા છે આવા? પ્રશ્ન છે આવા ગુજરાતમાં કે તમારા વિસ્તારમાં કેટલા જણા છે આવા? આવા 3-4 તો બિલ મારા વોટ્સએપમાં આલેલા જ છે. ચાલુ રાખો તો. ગજબ નું ચાલી રહ્યું છે ભૈયા. धीरे धीरे धड़के आ धोने को है आगाज सफर નંબર સેવ લાગે છે. का बढ़ने का है इतना है હાલો હેલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો. હવે ઘણી બધી બાઇકો તમે કંઈક વેચી છે પણ એના પાર્સિંગ તમે કરી આપતા નથી એવી કમ્પ્લેન આવી છે મારી પાસે. એટલે ક્યાંથી બોલો છો સાહેબ? ખેડાથી બોલું. ખેડા એટલે ક્યાંથી સાહેબ? મહિપતસિંહ ચૌહાણ, એ તો તમને ખ્યાલ આવી જશે થોડી વાર પછી. પણ જે 1 વર્ષ થઈ ગયા બાઇકો આપી છે, પૈસા બધા તમને આપી જાય પણ એનું પાર્સિંગ તમે કરી આપતા નથી. કેમ કે આમાં શું છે કે કોઈનો આધાર કાર્ડ મેચ ના થતું હોય ને તો ના કર્યા હોય એવું કઈક હોય તો ચાલુ રાખો. હાલો હેલો ભાઈ તમારું નામ બોલજો ને. તમારું નામ બોલજો. હેલો ભાઈ તમારું નામ બોલો. સાહેબ આવાજ તમારો અવાજ આવે છે મારા ભાઈ. અરજદાર બાઇક વાળા ભાઈ. હેલો હા બોલો. એટલે બાઇક વાળા ભાઈ લાઈન પર જ છે. બોલો ભાઈ તમારું નામ બોલો.
હેલો. હાલો, હા. તમારું નામ બોલો ને ભાઈ, હા બોલો. તમારું નામ બોલો. ચૌહાણ સુનિલ કુમાર છોરાની બાઇક લીધી છે મેં. હું વિનોદથી બોલું. હા તો તમે વચ્ચે વાત બી કરેલી તો તમે જે વોટ્સએપમાં પેલું ચલણ મોકલો એમ કીધું તે મોકલાયું કઈ જવાબ ના આવ્યો. પછી આપણે 22 તારીખે કહેલું તો 22 તારીખ પેલા ફોન માર્યો અને તઈ પેલા એક ભાઈ તો બેસી 20 તારીખે નિશ્ચય તો કોઈ જવાબ ના આવ્યો. તમે હા. આધાર કાર્ડ આધાર કાર્ડ બધું થઈ દિવસ આપેલું પેલા અને હા. મને બોલાયેલો કે આધાર કાર્ડ બધું ફોન માં આવ્યો તો આધાર કાર્ડ લઈને આવજો. પણ થાય છે એ આધાર કાર્ડ તમારું લિંક સમજો કે ભાઈ ના થતું હોય ને અંદર એમાં પેજ ખોરવાઈ જતું હોય ને હા. તો રજીસ્ટ્રેશન માટે કંઈક પ્રોબ્લેમ આવે અંદર. મારા ભાઈ વરસ થયું, વરસથી પેન્ડિંગ રખાય, વાત છે. 1 વર્ષથી પેન્ડિંગ રખાય કોઈ દિવસ, 23 ની વાત છે. સાહેબ, 1 વર્ષથી પેન્ડિંગ છે. મારે ચેક કરાવવું પડશે. જે કંઈક હશે હું જોડાઈ લઉં છું. મને આ નંબર પર તમે વોટ્સએપ કરાવી દો. વોટ્સએપ નહીં, તમે રૂબરૂ ભાઈ અરજદાર, તમે રૂબરૂ ત્યાં જાઓ, તમે 2 દિવસમાં પતાવડાવો આ વસ્તુ. હા 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 1 વર્ષથી બાઇક પાસિંગ વગર તમે કેવી રીતે મતલબ ફેરવી શકો તમે? સાહેબ પણ હવે મને તો મારે ચેક કરાવવું પડે ને. હવે મને ચેક અત્યારે તમારી જવાબદારી બને છે ભાઈ, તમે પૈસા લીધા છે ને, તમારી જવાબદારી બને છે. હા હા બિલકુલ સાહેબ જવાબદારી બને. તો પછી 1 વર્ષથી એનું એક્સિડન્ટ થાય, કઈ ઠોકાય તો કોની જવાબદારી લે? એમને ગાડી લીધી હોય તો અમારી જવાબદારી બને છે. એમને 1 વર્ષથી પાસિંગ માટે તમને ઘડે ઘડે ફોન કરે છે, કામ નથી થતું એનું. શરમજનક કિસ્સો છે ગુજરાતની અંદર આ. 40 ટકા થયા. મને સમય તમને 48 કલાકનો સમય આપી છું, નહીતર મારે કાયદેસરની તમારા વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે. હેલો. હું લિટરલી આ કેસની અંદર રસ લઈશ અને આવા ઘણા કિસ્સા છે જે પાસિંગ વગરના છે, એની કાયદેસરની તમારે પર મારે ડાયરેક્ટ કોર્ટની અંદર ફરિયાદ કરવી પડશે તમારા વિરુદ્ધ, મને એવું લાગે છે. સાહેબ એવું કંઈ કરવાની જરૂર નથી. મને સમય આપો તમે હું ચેક કરીને આપણે જે કઈ 48 કલાકનો સમય તમને આપું છું. 48 કલાકમાં આ ભાઈનું પાસિંગની કામગીરી તમે પૂરી કરાવડાવો. હા વાંધો નથી સાહેબ. મને ડિટેલ મોકલી દો ને. ભાઈ તમે અત્યારે ત્યાં શોરૂમ પર પહોંચો ફટાફટ. હેલો. ભાઈ તમે અત્યારે શોરૂમ પર પહોંચો, અત્યારે જ ત્યાં શોરૂમ પર પહોંચો. હા 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 48 કલાકમાં મને કન્ફર્મેશન આપો કે તમારું બાઇક પાસ થઈ ગયું છે. ના થયું હોય તો મને કહો, પછી બીજો રસ્તો કરું છું. હા 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 યાર તમે બી લોકો જાતે બી જાગૃત બનો. નંબર પ્લેટ વગરની બાઇક લઈને માર્કેટમાં ન ફરાય. ક્યાંક ન કરે નારાયણને કંઈક અકસ્માત થયો તો અઘરું પડી હશે, મહેરબાની કરીને હાથ જોડું.